હેલો એન્ડ વેલકમ ટુ નોબલ ઇન્સ્ટિટ્યૂટ. નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં તમારું સ્વાગત છે. ધોરણ 9ના અસાઇનમેન્ટ સોલ્યુશનની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ગણિત વિષયના અસાઇનમેન્ટ સોલ્યુશનની ચર્ચા કરી રહ્યા છે. કુલ 7 ચેપ્ટરના વિડીયોઝનું સોલ્યુશન આપણે બનાવીને મૂકી દીધેલું છે. આજે આપણે પ્રકરણ નંબર 8 ચતુષ્કોણવાળા પ્રકરણમાંથી કેવા કેવા પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે છે અને કઈ રીતે આને સોલ્વ કરી શકીએ તેના વિશેની ચર્ચા કરીશું. શરૂઆત કરીએ વિભાગ એ. વિભાગ એ માં ચતુષ્કોણના કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે તેની વાતચીત કરીએ. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. જુઓ, પહેલો પ્રશ્ન, સમાંતર બાજુ ચતુષ્કોણ માટે નીચે આપેલા વિધાનોમાંથી ખાલી જગ્યા વિધાન સત્ય નથી. અહીંયા એવું પૂછ્યું છે, અહીંયા 4 વિધાનો આપે છે, એમાંથી કયું વિધાન સત્ય નથી, કયું સાચું નથી. હવે જુઓ, સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ને એટલે તમારે એક વસ્તુ યાદ રાખવાની. અહીંયા પહેલા તો જુઓ, વિકલ્પ નંબર 1 માં શું આપ્યું છે કે સામસામેની બાજુઓ સમાન હોય તો સાચું છે. સામસામેના ખૂણા સમાન હોય તો સાચું છે. વિકર્ણો સામસામેના ખૂણાને દુભાગે ના, વિકર્ણો સામસામેના ખૂણાને ના દુભાગે. વિકર્ણો એકબીજાને દુભાગે, ચલો આ પણ સાચું છે. એટલે આપણો વિકલ્પ નંબર સી છે એ સાચો નથી. વિકલ્પ સી સત્ય નથી, એટલે આપણો જવાબ શું આવશે? સી. એક વસ્તુ હંમેશા યાદ રાખો, સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ, એમાં અમુક વસ્તુ યાદ રાખવાની છે. તમને પ્રમેય કરીને તમારા સ્ટાર્ટિંગમાં જે આપી દીધેલી છે એ વસ્તુ, જે 8.1 થી લઈને જે તમારા પાઠ્યપુસ્તકમાં આપે છે એ વસ્તુઓ તમારે ખાસ યાદ રાખવાની. પહેલું વસ્તુ તો તમને શું આપ્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એનું વિકર્ણ બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. વિકર્ણ બે એકરૂપ ત્રિકોણ બનાવે, એકરૂપ ત્રિકોણ બનાવે, બરાબર. બીજી વસ્તુ કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના બાજુઓ સમાન હોય, સામસામેની બાજુ સમાન. ત્રીજી વસ્તુ એવું છે કે જો સામસામેની બાજુઓ સમાન હોય તો એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય, એટલે બંને એકબીજાનું ઓપોઝિટ છે, પ્રતીપ છે. આ વસ્તુ યાદ રાખજો. પછી કે સામસામેના ખૂણાઓ સમાન હોય, બાજુઓ તો સમાન હોય, સાથે સાથે સામસામેના ખૂણાઓ સમાન હોય, ખૂણાઓ સમાન હોય. અને એ જ રીતે પ્રતીપ તરીકે આપણે એ પણ યાદ રાખીએ છીએ કે જો સામસામેના ખૂણાઓ સમાન હોય તો એ કેવો ચતુષ્કોણ થશે? સમાંતર બાજુ ચતુષ્કોણ થશે. આટલી વસ્તુ ખાસ યાદ રાખજો. અને બીજું કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે, બરાબર. એટલે કે એકબીજાને દુભાગે છે. વિકર્ણો પરસ્પર દુભાગે, વિકર્ણો પરસ્પર દુભાગે, પણ વિકર્ણો ખૂણાને દુભાગે એવો કોઈ ઉલ્લેખ કરેલો નથી. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો કે આમાંથી કોઈ બી વસ્તુ પૂછાઈ જાય તો તમને આવડવું જોઈએ કે ખૂણા સમાન હોય, બાજુઓ સમાન હોય, વિકર્ણો એકબીજાને દુભાગે, વિકર્ણો એકબીજાને દુભાગે તો એ પાછો સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ જાય. આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. ઓકે, ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. કે સમબાજુ ચતુષ્કોણ એબીસીડીમાં ખૂણો એ બરાબર ખૂણો બી માઇનસ 30 હોય તો ખૂણો સી શોધો. જો સમબાજુ ચતુષ્કોણ જે હોય ને એ સમાંતર બાજુ ચતુષ્કોણનો જ એક ભાગ છે, મતલબ કે એવું કહી શકાય એક પ્રકાર છે, બરાબર. હવે આપણે એક વસ્તુ જોયું કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ સમાન હોય. અહીંયા હું ચતુષ્કોણ દોરું તો સમબાજુ ચતુષ્કોણ કંઈક આવો આપેલો છે કે જેની બધી બાજુઓ સમાન હોય એવો ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ કહેવાય. અહીંયા કયો ચતુષ્કોણ આપ્યો છે? એબીસીડી. જો એક વસ્તુ ખબર છે કે આ સમબાજુ ચતુષ્કોણ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે, મતલબ એના સામસામેના ખૂણાઓ સરખા હોય એટલે ખૂણો એ ની જેટલી કિંમત આવશે એટલી ખૂણા બી ની કિંમત આવશે. બીજી એક વસ્તુ યાદ રાખજો કે પાસ પાસેના ખૂણાઓ હંમેશા પૂરક હોય. કેવા હોય? પૂરક. એટલે કે પાસ પાસેના ખૂણાઓનો સરવાળો હંમેશા 180 થાય. હવે અહીંયા જો સમબાજુ ચતુષ્કોણના એ અને બી ની ચર્ચા કરી છે તો અહીંયા હું લખાવું કે સમબાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણા પૂરક હોય, પાસ પાસેના ખૂણા પૂરક હોય. પૂરક હોય એનો મતલબ શું થાય કે એમનો સરવાળો 180 થાય. એટલે કે ખૂણો એ વત્તા ખૂણો બી કરું ને તો મને 180 ડિગ્રી મળશે. હવે જો અહીંયા આપણે શોધવાનું શું કીધું છે? ખૂણો સી શોધવાનું કીધું. તો સી નું માપ કોના જેટલું હશે? તો એ ના માપ જેટલું હશે. અહીંયા શું આપ્યું છે? ખૂણો એ બરાબર તો આપણે શું લખી શકીએ? ખૂણો એ બરાબર ખૂણો બી માઇનસ 30. પણ જો ખૂણા બી ને એમાં લખવું હોય તો શું લખી શકાય? ખૂણો બી બરાબર આ માઇનસ 30 ના આ બાદ લાવો એટલે ખૂણો એ વત્તા 30 થઈ જશે. એટલે જે જગ્યાએ બી છે બી ની જગ્યાએ શું મૂકી દો? ખૂણો એ વત્તા 30 મૂકી દો. તો ખૂણો એ વત્તા 30 બરાબર 180. 30 ને પેલી બાજુ જવા દો અને અહીંયા ખૂણો એ વત્તા ખૂણો એટલે કેટલા થઈ જશે? 2 ટાઈમ્સ ખૂણો એ બરાબર
180 માઇનસ 30 તો 2 ટાઈમ્સ ખૂણો એ બરાબર કેટલા થયા 150 થયા. કેટલા થયા 150 થયા. તો આપણો ખૂણો એ કેટલો થશે? ખૂણો એ બરાબર 150 ભાગ્યા 2 એટલે ખૂણા એની કિંમત આવશે 75. કેટલી આવશે? 75. અને આપણને ખબર છે કે સામસામેના ખૂણા સમાન હોય. સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય. તો ખૂણા એના સામેનો ખૂણો કયો થાય? તો ખૂણો સી થાય. તો ખૂણો એ બરાબર આપણા જોડે 75 છે, તો ખૂણો સી બરાબર પણ આપણને કેટલો મળશે? 75 ડિગ્રી મળશે. અને અહીંયા આપણને કયા ખૂણાનું માપ પૂછ્યું છે? ખૂણા સી નું માપ પૂછ્યું છે. તો વિકલ્પ નંબર બી આવશે કે એનું માપ પણ કેટલું થશે? 75 ડિગ્રી. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. અહીંયા આપણને શું આપ્યું છે? અહીંયા આપણને આપ્યું છે કે PQR ની બાજુઓ આપેલી છે, એના મધ્ય બિંદુઓ એ, બી અને સી આપેલા છે. આ રીતનો એક ત્રિકોણ આપેલો છે PQR. PQ નું મધ્ય બિંદુ, QR નું મધ્ય બિંદુ, PR નું મધ્ય બિંદુ કેટલા આપેલા છે? આ A, આ B, આ C. આ ABC ને જોડીએ આપણે તો આપણને એક ત્રિકોણ ABC મળશે. આપણને આ ત્રિકોણ ABC ની પરિમિતિ આપી દીધી છે. .6 સેન્ટીમીટર. હવે જો અંદરનો ત્રિકોણ છે એટલે નાનો વાળો ત્રિકોણ છે. આ નાના વાળા ત્રિકોણની જેટલી પરિમિતિ થશે એના કરતાં ડબલ પરિમિતિ આ મોટા વાળા ત્રિકોણની થશે. એટલે કે ત્રિકોણ PQR ની પરિમિતિ કેટલી થશે? આ ત્રિકોણ ABC ની પરિમિતિ કરતાં ડબલ થશે. એટલે આપણે જો ત્રિકોણ PQR ની પરિમિતિ શોધી હોય, ત્રિકોણ PQR ની પરિમિતિ બરાબર 2 ગુણ્યા ત્રિકોણ ABC ની પરિમિતિ. એટલે આ 2 ગુણ્યા 18.6 તો કેટલા થશે? 18 2 36 ને 37.2 સેન્ટીમીટર. એટલે આપણને જે ત્રિકોણ PQR ની પરિમિતિ પૂછી હોય કેટલી આવશે? 37.2 સેન્ટીમીટર આવશે. ઓકે, ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. અહીંયા આપણને આપ્યું છે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો આપી દીધા છે. તો સૌથી પહેલા સમબાજુ ચતુષ્કોણ દોરો. આપણે જોઈએ સમબાજુ ચતુષ્કોણ છે, કયો છે? X, Y, Z, W. આ સમબાજુ ચતુષ્કોણ છે X, Y, Z, W. આના વિકર્ણો X, Z અને Y, W એ P બિંદુમાં છેદે છે, એટલે કે આ બિંદુમાં છેદે છે. તો આપણને ખૂણો શોધવાનું કીધું છે. કયો ખૂણો? XPY ખૂણો. આ ખૂણો કયો હશે? તો આપણને બધાને ખબર છે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ હોય છે. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કેવા હોય? લંબ હોય. એટલે કે આ જે ખૂણો બનાવશે એ કેટલો બનાવશે? 90 નો ખૂણો બનાવશે. એટલે કે ખૂણો XPY બરાબર 90 ડિગ્રી. કેટલો થઈ ગયો? 90 ડિગ્રી થઈ ગયો. ખ્યાલ આવ્યો? ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં આવો ફરીથી સમાંતર બાજુ ચતુષ્કોણ આવ્યો. આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી દઈએ એક અહીંયા. સમાંતર બાજુ ચતુષ્કોણ કયો? ABCD. આમાં ખૂણા A બરાબર 5 ટાઈમ્સ ખૂણો B. યાદ કરો, આવો નવો પ્રશ્ન આપણે જોઈ ગયા. પણ સમબાજુ હતો, આ સમાંતર બાજુ. પણ સેમ રીતે આપણે ગણી શકીશું, કેમ કે એના પાસ પાસેના ખૂણા પૂરક અને સામસામેના ખૂણા સમાન. પાસ પાસેના ખૂણા એટલે કે ખૂણો A વત્તા ખૂણો B બરાબર આપણે કેટલો કરશું? 180 કરશું. અહીંયા તમને શું આપ્યું છે? ખૂણો A બરાબર 5 ગુણ્યા ખૂણો B આપ્યો છે. આપણે C નું માપ શોધવાનું છે એટલે બધાને A માં લાવી દો. એટલે આ ખૂણા B ને શું લખી શકીએ? ખૂણો B બરાબર આ 5 ના આ બાદ લઈ જઈએ એટલે 1/5 ગુણ્યા ખૂણો A. એટલે અહીંયા આમાં સમીકરણમાં ખૂણા B ની જગ્યાએ શું મૂકી દો? 1/5 ખૂણો A મૂકી દો. એટલે ખૂણો A વત્તા B ની જગ્યાએ શું મૂકવાનું? 1/5 ખૂણો A બરાબર 180. ચલો લસા લઈ લો. 5 નો ગુણાકાર અહીંયા ગુણો એટલે 5 ગુણ્યા ખૂણો એટલે 5 ખૂણો A વત્તા આર્યો ખૂણો A ભાગ્યા બધાના છેદમાં આવી જશે 5, 180. 5 ટાઈમ્સ ખૂણો A વત્તા ખૂણો A એટલે 5 ને 1 કેટલા થઈ ગયા? 6 થઈ ગયા. તો 6 ખૂણો A ભાગ્યા 5 બરાબર 180. એટલે ખૂણો A બરાબર કેટલા થશે? 180 ગુણ્યા 5 ભાગ્યા 6. 6 3 18 એટલે 30 થઈ ગયા. તો ખૂણો A બરાબર કેટલા થાય છે? 5 3 15 150 અંશ થશે. કેટલો થશે? 150 અંશ. અને આપણને ખબર છે કે સામસામેના ખૂણા કેવા હોય? સરખા હોય. સામસામેના ખૂણા સરખા
સામસામેના ખૂણા સરખા હોય એટલે ખૂણો એ બરાબર ખૂણો સી થશે. ખૂણો એ આપણને 150 મળ્યો તો ખૂણો સી ની કિંમત કેટલી થશે? 150 ડિગ્રી. એટલે અહીંયા આપણો જવાબ કેટલો આવશે? ખૂણા સી નું માપ કેટલું? તો ઓપ્શન નંબર ડી 150. ઓકે, ચલો છઠ્ઠો પ્રશ્ન શું કહે છે કે લંબચોરસની પરિમિતિ 40 આપેલી છે. આપણા જોડે કોઈ લંબચોરસ છે, કયો છે? PQRS. અહીંયા PQRS આની પરિમિતિ આપી છે. પરિમિતિ એટલે આ ચારે બાજુઓનો સરવાળો. એક વસ્તુ આપણને બીજી બી ખબર છે કે લંબચોરસની સામસામેની બાજુઓ કેવી હોય? સમાન હોય. એટલે PQ અને SR વાળી બાજુ સમાન હશે અને QR અને PS વાળી બાજુ સમાન હશે. એટલે લંબચોરસની પરિમિતિ કેટલી થશે? અહીંયા હું સીધું લખું છું PQ વત્તા QR વત્તા RS વત્તા PS. આ બધાનો સરવાળો એટલે કે એની પરિમિતિ. પરિમિતિ આપણને કેટલી આપી છે? 40 સેન્ટીમીટર આપી છે. બીજું એક વસ્તુ કે લંબચોરસની સામસામેની બાજુઓ કેવી હોય? સમાન હોય. એટલે કે PQ ની સામેની બાજુ કઈ છે? RS. એટલે PQ બરાબર શું થશે? RS થશે. બીજી QR ની સામેની બાજુ PS. એટલે QR બરાબર શું થશે? PS થશે. તો અહીંયા PQ RS ની જગ્યાએ હું PQ લખી દઉં અને PS ની જગ્યાએ હું QR લખી દઉં. એટલે અહીંયા શું થશે? આ પહેલું PQ છે તો એમના એમ વત્તા આ QR છે એમના એમ. પછી અહીંયા RS ની જગ્યાએ શું લખું? હું PQ લખું તો આ થઈ ગયું PQ વત્તા PS ની જગ્યાએ શું લખું? QR લખું તો આ QR બરાબર 40 સેન્ટીમીટર. કેટલા PQ? આ એક PQ, આ બીજો PQ એટલે 2 ટાઈમ્સ PQ વત્તા આ એક QR, આ બીજો QR એટલે 2 ટાઈમ્સ QR બરાબર 40. બધાને 2 વડે ભાગી નાખો એટલે આપણને શું મળશે? PQ વત્તા QR બરાબર 40 ભાગ્યા 2 એટલે શું થઈ જશે? 20 થઈ જશે. ખ્યાલ આવ્યો? બીજું અહીંયા આપણને માપ નથી મળ્યું, હજી આપણે RS શોધવાના છે. RS શોધવા માટે આપણે PQ શોધવો જરૂરી છે, કેમ કે PQ મળશે તો જ RS મળશે. અહીંયા PQ ક્યાંથી મળશે? અહીંયા તમને શું આપ્યું છે? PQ જેમ QR બરાબર 3/5 આપ્યું છે. એટલે PQ જેમ QR બરાબર 3/5 આપેલું છે. એટલે કે PQ બરાબર આપણે 3x મૂકી શકીએ અને QR બરાબર આપણે 5x મૂકી શકીએ. તો ચલો અહીંયા PQ વત્તા QR બરાબર 20 છે. તો PQ વત્તા QR બરાબર 20 એટલે 3x વત્તા 5x બરાબર 20 આવી ગયા. 5 વત્તા 3 8x થઈ ગયા. 8x બરાબર 20. તો x બરાબર આપણા જોડે કેટલા આવ્યા? 20 ભાગ્યા 8. આ તો ખાલી x ની કિંમત આવી. શોધવું શું છે? આપણે શોધવું છે RS. RS ની કિંમત માંગી છે કે RS કેટલા થાય? તો અહીંયા આપણે જો નંબર 1 અહીંયા આપી દઉં છું કે RS બરાબર તો PQ લખી શકાય. કેમ કે RS ની સામેની બાજુ PQ અને લંબચોરસની સામેની બાજુ સમાન હોય. એટલે RS બરાબર PQ. પણ PQ બરાબર આપણા જોડે કેટલા છે? 3x છે. તો PQ બરાબર આપણા જોડે છે 3x. x ની કિંમત આપણે શોધી નાખી. કેટલી શોધી? 20 ભાગ્યા 8. આ 4 5 20, 4 2 8, 5 3 15 ભાગ્યા 2 એટલે RS ની કિંમત 15 ના આધા કરીએ તો 7.5 સેન્ટીમીટર. એટલે RS ની કિંમત આપણને મળી ગઈ 7.5 સેન્ટીમીટર. વિકલ્પ નંબર C. ઓકે, ચલો આગળના પ્રશ્ન તરફ જોઈએ. હવે નેક્સ્ટ વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલ જવાબોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. પહેલો પ્રશ્ન, ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય? તો આપણને ખબર છે કે ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો કેટલો હોય? 360 અંશ હોય. ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો હોય? 180 હોય. અને ચતુષ્કોણમાં ચારેય ખૂણાઓનો સરવાળો એ 360 અંશ હોય. ઓકે, ચલો પ્રશ્ન નંબર 2, સમબાજુ ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવાથી ચતુષ્કોણ કયો બને છે? જુઓ, આ વસ્તુ ધ્યાન રાખજો. પહેલા તો અહીંયા છે ને આ શબ્દ પકડી લેજો, સમબાજુ ચતુષ્કોણ. આવો નવો એક બીજો પ્રશ્ન આવશે જે આગળ હું તમને સમજાવીશ. સમબાજુ ચતુષ્કોણ એટલે જેની ચારે બાજુ સરખી હોય. આ રીતે કોઈ સમબાજુ ચતુષ્કોણ આપેલો હોય. પ્રશ્ન આવો કહેવા માંગે છે કે એ દરેકની બાજુઓના મધ્યબિંદુ એટલે કે આ બાજુનું મધ્યબિંદુ આ, આનું મધ્યબિંદુ આ, આનું મધ્યબિંદુ આ અને આનું મધ્યબિંદુ આ દરેકના મધ્યબિંદુઓને આપણે જોડીએ તો આપણને જે ચતુષ્કોણ મળે એ ચતુષ્કોણ કયો મળે? તો હંમેશા યાદ રાખજો કે આ ચતુષ્કોણ આપણને મળશે લંબચોરસ. કયો મળશે? લંબચોરસ મળશે. ક્યારે? કે જ્યારે આ બારનો ચતુષ્કોણ સમબાજુ હોય ત્યારે જ. બારનો ચતુષ્કોણ સમબાજુ હોય અને એના બાજુઓના મધ્યબિંદુઓને જોડતો ચતુષ્કોણ અંદર આપણને લંબચોરસ મળે. બરાબર, એટલે આનો જવાબ શું આવશે? લંબચોરસ. ચલો પ્રશ્ન નંબર 3 તરફ જઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ કેવા હોય? તો આપણને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ સમાન હોય છે. સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય. પાસ પાસેના પૂછ્યા હોય તો પૂરક હોય. બરાબર, સામસામેના ખૂણા સમાન પણ પાસ પાસેના ખૂણા પૂરક હોય. બરાબર, અથવા અહીંયા પૂરક પણ અહીંયા શું જવાબ આવશે? અહીંયા આપણને સામસામેના ખૂણા પૂછે છે એટલે અહીંયા જવાબ આવશે આપણો સમાન.
बराबर। चलो चौथा प्रश्न तरफ जईए कि जे चतुष्कोणमां सामसामेनी बाजुओनी एक ज जोड़ समांतर होय, अहींया केटली जोड़ समांतर कीधी छे? एक ज जोड़ समांतर कीधी छे। એટલે કે કોઈ ચતુષ્કોણ આપે છે જેની એક જોડ સમાંતર છે, એટલે કે આ એક બાજુ અને આ બીજી બાજુ, આ બંને સમાંતર છે, બીજી બાજુ સમાંતર નથી, એટલે કે આ વાળી બાજુ અને એના સામેવાળી બાજુ સમાંતર નથી, ખાલી આ એક બાજુ અને એક આ બાજુ સમાંતર છે। તો આપણને આ ચતુષ્કોણ મળ્યો, આ કયો ચતુષ્કોણ છે? તો આ બધાને ખબર છે કે આ સમલંબ ચતુષ્કોણ છે। જ્યારે આવા આકારનો કોઈ ચતુષ્કોણ દેખાય ત્યારે આવા આકારનો ચતુષ્કોણ કેવો થાય? સમલંબ ચતુષ્કોણ કહેવાય। કેવો ચતુષ્કોણ કહેવાય? સમલંબ ચતુષ્કોણ કહેવાશે, બરોબર। એટલે જો એક જ જોડ સમાંતર હોય તો સમલંબ, પણ બંને જોડ સમાંતર હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાશે, બરાબર। આ વસ્તુ યાદ રાખજો। અહીંયા કઈ કેટલી જોડ આપી છે? એક જ જોડ, એક આ અને આ બે બાજુ એટલે એક જોડ કહેવાય। આ એક જોડ કહેવાય અને અહીંયા અને આ બે બાજુઓ પકડે એટલે બીજી જોડ કહેવાય। તો એક જ જોડ સમાંતર આપી છે, મતલબ એ સમલંબ ચતુષ્કોણ થશે, સમાંતર બાજુ ચતુષ્કોણ થશે નહીં। ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ કે ચતુષ્કોણમાં પાસેના ખૂણાઓની જોડ કેટલી મળે? અહીંયા એવું કીધું છે। હવે કોઈક એવું કહેશે ને બે લખીને આવશે, પણ જો ચતુષ્કોણ હોય ને કોઈ બી જોડ એટલે બે માં આવે, યાદ રાખજો। પાસેના ખૂણાઓની જોડ, અહીંયા હું નામ આપી દઉં ABCD, સમજાવું તમને। પાસેના ખૂણાઓ, અહીંયા કયો ખૂણો A અને ખૂણો B પાસેનો થયો, એટલે ખૂણો A ખૂણો B, આ એક જોડ થઈ, આ એક જોડ કહેવાય। એ જ રીતે ખૂણો B અને ખૂણો C, આ બીજી જોડ, ખૂણો C અને ખૂણો D, આ ત્રીજી જોડ, અને ખૂણો D અને ખૂણો A, આ કઈ જોડ? ચોથી જોડ। ફરીથી ખૂણો A અને B લઈએ એટલે પાછી આ તો જે લીધી હતી એના જ વસ્તુ થઈ ગઈ, એટલે ટોટલ કેટલી જોડ મળે આપણને? 4 જોડ મળે। કેટલી જોડ મળે? 4 જોડ મળે, બરાબર। એટલે બે લખીને આવતા નહીં। ચલો નેક્સ્ટ કે ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુઓને જો, અહીંયા એના જ પ્રશ્ન આવી ગયો ને, પેલું જે આ વાળો સમજાયો હતો ને મેં, આ બીજા નંબરનો પ્રશ્ન। અહીંયા સમબાજુ ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુની વાતચીત કરવામાં આવી છે, અને અહીંયા શું છે? ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુ, યાદ રાખજો। અહીંયા સમબાજુ નતો કીધો, અહીંયા આપણને ચતુષ્કોણ કીધો છે, એટલે કોઈ પણ ચતુષ્કોણ હોઈ શકે છે। તો ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુઓને જોડતા આપણને હંમેશા લંબચોરસ ના મળે। જો સમબાજુ કીધો હોય તો લંબચોરસ મળે, પણ અહીંયા આપણને શું મળશે? અંદર સમાંતર બાજુ મળશે। આ વસ્તુ યાદ રાખજો, સમાંતર બાજુ, કેમ કે લંબચોરસ એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણનો જ એક પ્રકાર છે, એટલા માટે આમાં જવાબ શું આવશે? સમાંતર બાજુ। ચલો હવે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે। લંબચોરસના વિકર્ણો સમાન અને પરસ્પર લંબ હોય છે। જો એક વસ્તુ યાદ રાખજો કે લંબચોરસના વિકર્ણો સમાન અને પરસ્પર લંબ ના હોય। કેમ? આ વિધાન ખોટું છે। લંબચોરસની જગ્યાએ જો ચોરસ આપ્યું હોત ને તો વિધાન સાચું થાય, કેમ કે ચોરસના વિકર્ણો સમાન હોય અને લંબ પણ હોય, સમાન પણ હોય અને પરસ્પર લંબ હોય, બરાબર। પણ અહીંયા લંબચોરસ આપ્યું છે એટલે આ વિધાન કેવું થશે? ખોટું થશે। પ્રશ્ન નંબર 2, પતંગાકાર વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે। જુઓ, પતંગાકાર ચતુષ્કોણ એટલે કેવો ચતુષ્કોણ? આવો ચતુષ્કોણ, આ પ્રકારનો। ઉત્તરાયણ ગઈ એટલે તમે પતંગ ચગાવ્યા છે, તમને ખબર હશે પતંગાકાર ચતુષ્કોણ કેવો હોય। એવું કહેવા માંગે છે કે આના જે વિકર્ણો હોય, આ વિકર્ણો પરસ્પર દુભાગે છે, કાટખૂણે દુભાગે છે, એવું કહે છે કે કાટખૂણો બનાવે છે। તો આ વસ્તુ તો કેવી છે? ખોટી છે, આ વસ્તુ ખોટું છે। પતંગાકાર કોના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે? તો જે સમબાજુ ચતુષ્કોણ હોય ને, સમબાજુ ચતુષ્કોણ, એના વિકર્ણો જ કાટખૂણે દુભાગે, કાટખૂણે દુભાગે વિકર્ણો એના, પતંગાકારના કાટખૂણે દુભાગતા નથી। પ્રશ્ન નંબર 3, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે। તો આ તો આપણને ખબર છે, આ તો આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા। આ વિધાન કેવું છે? સાચું છે કે કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એના વિકર્ણો પરસ્પર દુભાગે। ખ્યાલ આવી ગયો? ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ। આમાં કંઈ ખાસ છે નહીં, આ યાદ રાખવાનું છે તમારે। ચોરસ PQRS માં PR બરાબર 8 હોય તો PQR ની પરિમિતિ 32 થાય। જો આમાં ડાયરેક્ટ 8, આ મને ખબર છે કે તમે લોકો શું વિચારશો, ચોરસ છે, ચોરસની બધી બાજુઓ સમાન હોય એટલે અહીંયા PQRS ચોરસ આપ્યો છે, બધી બાજુઓ સમાન છે એટલે બધી બાજુ 8 છે, એક બાજુ 8 મતલબ 4 બાજુ 8 4 32, તો વિધાન સાચું કહીને આવી જશો। પણ પહેલા જુઓ અહીંયા શું આપ્યું છે? PR આપેલો છે। PR બાજુ નથી, PR વિકર્ણ છે। આ રહ્યો જો એ બાજુ હોય, આ પણ એ બાજુ હોય તો આ કાટકોણ ત્રિકોણ બને। તો આ રહ્યો જે 8 આપ્યો હોય તો a નું મૂલ્ય કેટલું થાય? આ a નો વર્ગ વત્તા a નો વર્ગ બરાબર 8 નો વર્ગ, 64, એટલે 2a નો વર્ગ બરાબર 64, તો a નો વર્ગ બરાબર કેટલા થાય? 16।
તો a બરાબર વર્ગમૂળમાં 16 વર્ગમૂળમાં 16 એટલે e બરાબર થયું 4 એટલે દરેક બાજુઓ કેટલી છે 4 ની છે આ પણ 4 આ પણ 4 આ 4 આ 4 દરેક બાજુઓ 4 ની છે તો પરિમિતિ કેટલી થાય 4 4 16 ની થાય 32 ની થાય નહીં બરાબર એટલે આ વિધાન કેવું છે ખોટું છે આ યાદ રાખજો ખાસ ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ સમલંબ ચતુષ્કોણમાં સમલંબ ચતુષ્કોણ તો સૌથી પહેલા સમલંબ ચતુષ્કોણ દોર દો સમલંબ ચતુષ્કોણ કેવું હોય જેની એક જ બાજુ સમાંતર હોય એબીસીડી આપ્યું છે સમલંબ ચતુષ્કોણમાં એબી સમાંતર સીડી આ રીતે આપેલો છે જો એબી નું મૂલ્ય 10 હોય તો સીડી નું મૂલ્ય 10 થાય આવું કે છે થતું હશે જો સમલંબ ચતુષ્કોણમાં ઉપરવાળી બાજુ છે ને એ નાની હોય નીચેવાળી બાજુ મોટી હોય એના કરતા એટલે આ જો 10 નું મૂલ્ય હોય ને તો આ 10 કરતા વધારે જ હોય બરાબર જો એના કરતા ઓછું આપ્યું તો આપણે ઊંધો સમલંબ ચતુષ્કોણ વિચારે પણ અહીંયા ઉપરની બાજુ 10 ને નીચેની બાજુ 10 આપી છે મતલબ આ તો સમલંબ ચતુષ્કોણ થશે નહીં આ તો પછી લંબચોરસ અથવા ચોરસ જેવું બની જશે એટલે આ વિધાન કેવું છે આ વિધાન પણ ખોટું છે બરાબર બંને બાજુ 10 હોઈ શકે નહીં ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે એવું કહેવા માંગે છે તો હા આપણે હમણાં ચર્ચા કરી ચૂક્યા કે જે સમબાજુ ચતુષ્કોણ હોય એના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે એટલે કે જેની બધી બાજુઓ સરખી હોય એવો ચતુષ્કોણ હોય એના આપણે જે વિકર્ણો દોરીએ તો એ વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગશે તો આ વિધાન કેવું છે ખરું છે સાચું વિધાન છે ઓકે ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ એક વાક્ય કે શબ્દ કે અંકમાં જવાબ આપો પહેલો પ્રશ્ન એમાં જોઈએ ચતુષ્કોણ એબીસીડી આપ્યો છે એ બી અને સી ના માપ આપેલા છે ખૂણો ડી શોધવાનો છે હવે આપણને ખબર છે કે ચતુષ્કોણ જ્યારે પણ આપ્યો હોય તો એના દરેકે દરેક ખૂણાઓનો સરવાળો કેટલો થાય 360 થાય એટલે ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી વત્તા ખૂણો ડી બરાબર 360 અંશ કોનું મૂલ્ય આપ્યું છે ખૂણા એનું મૂલ્ય આપ્યું છે 100 ખૂણો બી 80 આ 120 ખૂણો ડી શોધવાનો છે તો બસ સાદુરૂપ આપો કે તમને ખૂણો ડી મળી જશે આ કેટલા થયા આ 200 ના 300 તો ટોટલ 300 વત્તા ખૂણો ડી બરાબર 360 300 પેલી બાજુ જાવ દો તો ખૂણો ડી બરાબર 360 માઇનસ 300 તો ખૂણા ડી નું મૂલ્ય કેટલું મળશે તમને 60 અંશ ઓકે તો અહીંયા આપણને ખૂણો ડી કેટલો મળી ગયો 60 નો ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ પ્રશ્ન નંબર 2 સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી માં એબી બરાબર 12.5 અને બીસી બરાબર 7 હોય તો એબીસીડી ની પરિમિતિ શોધો જુઓ સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યો છે આવો કંઈક એબીસીડી એ બી સી ડી આપણને એક વસ્તુ તો ખબર આની પરિમિતિ શોધવાની છે મતલબ આ દરેક બાજુઓનો સરવાળો શોધવાનો છે આપણને ચતુષ્કોણ કયો આપે છે સમાંતર બાજુ હવે આપણને એક વસ્તુ ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાન હોય સામસામેની બાજુ સમાન હોય સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ સમાન હોય એટલે એબી ની સામેની બાજુ કઈ સીડી સમાન થશે અને એ જ રીતે બીસી ની સામેની બાજુ કઈ એડી સમાન થશે પરિમિતિ જ્યારે આપણને શોધવાની હોય મતલબ આપણે શું કરીએ છીએ દરેકનો સરવાળો એટલે કે એબીસીડીની પરિમિતિ એટલે દરેકે દરેક બાજુનો સરવાળો એટલે એબી વત્તા બીસી વત્તા સીડી વત્તા ડી અથવા એડી ચલો કોને કિંમત આપી છે એબી ની કિંમત આપી કેટલી તમને 12.5 બીસી ની કિંમત આપી કેટલી 7 સીડી ની કિંમત સીડી બરાબર શું લખી શકાય એબી લખી શકાય એબી ની કિંમત આપી છે તમને 12.5 વત્તા ડીએ બરાબર શું લખી શકાય બીસી લખી શકાય એટલે બીસી ની કિંમત આપી તમને 7 અહીંયા જો લખવું હોય તો લખી શકીએ આપણે એબી વત્તા બીસી સીડી ની જગ્યાએ આપણે લખી દીધું એબી અને ડીએ ની જગ્યાએ આપણે ફરીથી લખી દીધું બીસી આ એની કિંમતો મૂકી છે આપણે ઓકે ચલો 12.5 વત્તા 12.5 12 2 24 ને 25 વત્તા 7 વત્તા 7 7 2 14 તો ટોટલ કેટલું થઈ ગયું 39 સેન્ટીમીટર તો આપણને ટોટલ પરિમિતિ મળી ગઈ 39 સેન્ટીમીટર ખ્યાલ આવી ગયો ચલો આગળના પ્રશ્ન તરફ વળીએ ત્રિકોણ એબીસી અહીંયા આ ખાસ સમજો આ ત્રિકોણ એબીસી ની બાજુ આપેલી છે પહેલા ત્રિકોણ એબીસી દોરી દઈએ આ ત્રિકોણ એબીસી એબી અને એસી ના મધ્ય બિંદુ આપે છે એબી અને એસી ના મધ્ય બિંદુ આપ્યા છે કયા આ પી અને ક્યુ આપેલા છે
તો એવું કહે છે કે બીસી ની કિંમત શોધવાની છે. આપણને આવું આપ્યું છે બીસી વત્તા પીક્યુ બરાબર 21. હવે આ જોજો, આ મધ્ય બિંદુ પ્રમેયનો ઉપયોગ કરવાનો છે આમાં. જ્યારે પણ કોઈ ત્રિકોણમાં કોઈ બે બાજુઓના મધ્ય બિંદુ આપેલા હોય, અહીંયા જેમ પી અને ક્યુ આપેલા છે, તો પીક્યુના જ્યારે આપણે જોડી દઈએ તો આ પીક્યુનું જે મૂલ્ય થશે ને એ સામેવાળી બાજુ કરતાં અડધું થશે. એટલે પીક્યુનું મૂલ્ય, પીક્યુની લંબાઈ કેટલી થશે? તો સામેવાળી બાજુ જે બીસી છે ને એના કરતાં અડધી થશે. આટલી વસ્તુ યાદ રાખજો. આ મધ્ય બિંદુ પ્રમેય કહેવામાં આવે છે અને તમે શીખ્યા બી હશો. ચલો હવે અહીંયા જે વસ્તુ આપી છે ને એ જ અહીંયા મારા એક શું આપેલું છે, બીસી વત્તા પીક્યુ બરાબર 21. એટલે આ પીક્યુમાં હું બંને બાજુ બીસી ઉમેરી દઉં. બંને બાજુ બીસી ઉમેરતા, બંને બાજુ બીસી ઉમેરતા એટલે જુઓ, અહીંયા બીસી ઉમેરી દેવું એટલે બીસી વત્તા પીક્યુ થઈ ગયો. આ બાજુ ઉમેર્યા, આ બાજુ 1/2 બીસી છે, એમાં પણ બીસી ઉમેરી દઈએ. બરાબર. હવે જો બીસી વત્તા પીક્યુની કિંમત આપણને પ્રશ્નમાં કેટલી આપી છે? 21 સેન્ટીમીટર. તો આ બાજુ તો થઈ ગયું 21. આપણે બીસી શોધવાના છે ને એટલા માટે આપણે બંને જગ્યાએ બીસી ઉમેર્યા છે. ચલો આ 1/2 અને આ બીસી લસા લઈ લો તો આ 1 ગુણ્યા બીસી એટલે બીસી, આ 2 નો ગુણાકાર અહીંયા થઈ જશે એટલે 2 ટાઈમ્સ બીસી ભાગ્યા 2. જો તમને આ રીતે ના ખબર પડે તો બીસી ને કોમન લઈ લેજો તો 1/2 વત્તા 1 થઈ જશે તો 3/2 જવાબ આવી જશે તમને. ચલો અહીંયા 21 બરાબર 2 અને 1 3 ભાગ્યા 2 બીસી. બીસી બરાબર કેટલા થશે? તો પછી 21 ગુણ્યા 2 ભાગ્યા 3. 3 7 21 અને 7 2 14. એટલે બીસી ની કિંમત કેટલી આવી? 14 સેન્ટીમીટર આવી. આ રીતે આપણે ગણવાનું છે. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો. મધ્ય બિંદુ પ્રમેયનો ઉપયોગ આમાં કરેલો છે આપણે. ચલો નેક્સ્ટ. ચતુષ્કોણ એબીસીડીમાં 4 ખૂણાઓના ગુણોત્તર આપી દીધા છે અને સૌથી નાના ખૂણાનું માપ શોધવાનું કહે છે. આપણે એ જ વસ્તુ લગાવીશું જે આપણે આગળ કરીશું. અહીંયા સૌથી પહેલા તો જે ગુણોત્તરમાં આપી દીધા છે ને એટલે કે ખૂણો એ જેમ ખૂણો બી જેમ ખૂણો સી જેમ ખૂણો ડી બરાબર 3:4 જેમ 5 જેમ 6 માટે આપણે દરેકને જો એક્સ કોમન ફેક્ટર તરીકે લઈએ તો ખૂણો એ બરાબર શું લખી શકાય? ખૂણો એ બરાબર 3x, ખૂણો બી બરાબર 4x, ખૂણો સી બરાબર 5x અને ખૂણો ડી બરાબર શું લખી શકીએ? 6x લખી શકીએ. આપણને ખબર છે કે ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય? 360 થાય. એટલે ખૂણો એ વત્તા ખૂણો બી ખૂણો સી વત્તા ખૂણો ડી બરાબર 360. 360 લખીને આવજો, 180 લખીને ના આવતા કેમ કે આ ચતુષ્કોણ છે, ત્રિકોણ નથી. 180 લખ્યો તો પૂરો, ખેલ ખતમ. ચલો દરેકની કિંમતો મૂકીએ એટલે આ 3x વત્તા 4x વત્તા 5x વત્તા 6x બરાબર 360. ટોટલ કેટલા થઈ ગયા? 6 4 10 ને 1500 છતાં 18. આ થઈ ગયા 18x બરાબર 360. તો x બરાબર કેટલા થશે? 360 ભાગ્યા 18. 18 2 36. એટલે x ની કિંમત તમારી કેટલી આવી? 20 આવી. કેટલી આવી? 20. તમને અહીંયા શું કહે છે? સૌથી નાના ખૂણાનું માપ શોધો. હવે અહીંયા જુઓ, આ એ બી સી ડી માં કયો નાનો અંક ગુણાયેલો છે? તો અહીંયા તમે કહેશો કે સર આમાં 3 જે નાનામાં નાનો છે, આ 4 5 6 કરતા નાનો છે ને એ ગુણાયેલો છે. એટલે આપણે ખૂણા એ નું માપ શોધવાનું છે. ખૂણો એ સૌથી નાનો ખૂણો હશે. એવું કીધું એ સૌથી મોટો ખૂણો કયો? તો તમે આ 6 વાળો લેશો, ખૂણો ડી સૌથી મોટો ખૂણો હશે. અહીંયા આપણને સૌથી નાનો ખૂણો કીધો છે, સૌથી નાનો ખૂણો. તો સૌથી નાનો ખૂણો કયો થાય? ખૂણો એ કે જેની કિંમત કેટલી છે? 3x. પણ x ની કિંમત હવે આપણે શોધી દીધી છે. x ની કિંમત કેટલી છે? 20. તો 3 ગુણ્યા 20 તરી 60 અંશ. તો અહીંયા ખૂણો એ આપણને કેટલો મળી ગયો? 60 અંશ. એટલે સૌથી નાનો ખૂણો કયો હશે? 60 અંશ હશે. ઓકે, ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. અહીંયા આપણને શું આપેલું છે? ત્રિકોણ એબીસી ની બાજુઓ AB, BC અને CA ના મધ્ય બિંદુઓ PQR આપ્યો. તો ચતુષ્કોણ PBCR કેવો હશે? ચલો આકૃતિ દોરો એટલે હાલ ખબર પડી જશે. ત્રિકોણ ABC આપેલો છે તો આપણે દોરી દઈએ ત્રિકોણ ABC. આ A, આ B, આ C. બધી બાજુઓના મધ્ય બિંદુ, AB નો મધ્ય બિંદુ, BC નો મધ્ય બિંદુ, AC નો મધ્ય બિંદુ. AB નું મધ્ય બિંદુ કેટલું? P. BC નું મધ્ય બિંદુ Q. AC નું CA નું મધ્ય બિંદુ R. આપણને કયો ચતુષ્કોણ કીધો? ચતુષ્કોણ PBCR. આટલો આ ચતુષ્કોણ કીધો છે, આ વાળો. હવે આ વાળો ચતુષ્કોણ કયો ચતુષ્કોણ થાય? કહેજો જરા. તમને બધાને ખબર છે આ ચતુષ્કોણ આવો દેખાય છે કંઈક, જેની એક જોડ સમાંતર છે, બીજી જોડ સમાંતર નથી. એટલે આ કેવો ચતુષ્કોણ કહેવાય? આને કહેવાશે સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ. ઓકે, ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. તો કે વિભાગ એમાં આટલું જ હતું. બરાબર. વિભાગ એના પ્રશ્નો બહુ ઇઝી હતા. એકાદ બે વાર પ્રેક્ટિસ કરશો તો થઈ જશે. એકાદ બે પ્રશ્નો સારા છે.
ફરીથી જો ના ખબર પડી હોય તો વિડીયો જોઈ લેજો અને હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ બી માંથી કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે તેના વિશેની ચર્ચા કરશું. બને એટલો આ વિડીયોને શેર કરજો, બાકી મિત્રોને ફાયદો થશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.